सावित्री मिशन द्वारा पहली बार विश्व कल्याण के उद्देश्य से महर्षि श्री अरविंद द्वारा रचित महाकाव्य सावित्री पर आधारित 7 दिवसीय सतयुगी भागवत सावित्री ज्ञान यज्ञ का आयोजन अहमदाबाद के बाड़ज में किया गया। इस कार्यक्रम के पहले दिन मेजबान राकेश कुमार अट्टूभाई पटेल ने अपने स्वागत भाषण में कहा कि सबसे पहले मैं परम पूज्य डॉक्टर अश्विन भाई कपाड़िया जी का हमारे निमंत्रण पर इस कार्यक्रम में आने के लिए हृदय से आभार व्यक्त करता हूं। इसके साथ ही मैं बाड़ज गांव के सभी सदस्यों का भी हृदय से आभार व्यक्त करता हूं जिन्होंने मेरा भरपूर सहयोग किया। इसके साथ ही मैं उन सभी बुजुर्गों, गणमान्य व्यक्तियों, युवा और बच्चों को भी आभार व्यक्त करता हूं जो हमारे व्यक्तिगत और सार्वजनिक निमंत्रण पर इस कार्यक्रम में शामिल हुए। गुजरात पहला वाँचे એ માટે ગુજરાતની અંદર શ્રી અરવિંદના મહર્ષિ અરવિંદે લખેલો એક વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ સાવિત્રી, જે સત્યવાન અને સાવિત્રી મહાભારતની કથા તેને પ્રતીક બનાવીને શ્રી અરવિંદે પોતાની સાથે સહપાંથી તરીકે જેણે કામ કર્યું, પેરિસથી આવ્યા એ પૂજ્ય માતાજીની સાધનાનું વર્ણન વૈજ્ઞાનિક રીતે કર્યું છે અને જે આદેશ ભગવાન કૃષ્ણએ શ્રી અરવિંદને અલીપોરની જેલમાં આપ્યો અને મહાકાળીએ સાક્ષાત્કાર કરીને એને તથાસ્તુ કહીને વધાવ્યો, એને ચરિતાર્થ કરવાને માટે મહર્ષિ અરવિંદે લખેલો આ 700 પાનાનો 24,000 પંક્તિનો ગ્રંથ છે, જે આવતીકાલનો 7મો વેદ છે અને આવતીકાલના સતયુગનું શ્રીમદ ભાગવત છે। એ સતયુગી ભાગવત છે અને કળિયુગની સમાપ્તિ થાય અને સતયુગનો પ્રારંભ થાય તે વખતે આપણે જગતમાં અમારા સાવિત્રી મિશનના યુવાન મિત્રો અમિત, મિત્તલભાઈ, તુષારભાઈની સાથેની આખી ટીમ એ આ સાવિત્રી મિશનમાં સાવિત્રીનો પ્રચાર